ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 ભારતનો વારસો ભાગ પહેલો. વિદ્યાર્થી મિત્રો, ઇતિહાસ વિભાગમાં પ્રથમ પ્રકરણ આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણનું વેઇટેજ 3 માર્કનું છે, એટલે કે બોર્ડની પરીક્ષામાં આ પ્રકરણમાંથી 3 માર્ક્સના પ્રશ્નો પૂછાશે. તો જોઈએ સૌપ્રથમ પૂર્વ ભૂમિકા. ભારત એક બહુ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતનો ખૂબ જૂનો ગ્રંથ એવું વિષ્ણુ પુરાણ, એમાં ભારત વિશે એવું કહેવાયું છે કે ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રસ્યૈવ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંસતિ. એટલે કે આ શ્લોકનો અનુવાદ એવું થાય કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા સ્થળનું નામ ભારત વર્ષ છે, જેના સંતાનો ભારતીય છે. આ શ્લોકનું ભાષાંતર છે. આપણા દેશનું નામ ભારત વર્ષ તરીકે પણ બહુ જાણીતું છે. આ ઉપરાંત આપણા દેશ માટે અન્ય શબ્દોનો જે ઉપયોગ થાય છે, એમાં ભારત વર્ષ ઉપરાંત ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યાવર્ત આ શબ્દનો ઉપયોગ પણ થાય છે. તમે 9મા ધોરણમાં ભારતનું સ્થાન અને કદ વિશે ભણી ગયા છો. પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ એમ 3 દિશાએ સમુદ્ર પથરાયેલો છે. તો ભારતની ઉત્તરે હિમાલયની ગિરિમાળા છે એ આવેલી છે. એટલે આપણી જે સરહદો છે એ સરહદો પણ કુદરતી છે. ત્રણેય બાજુએ સમુદ્ર અને ઉપરની બાજુએ હિમાલય. આપણા દેશની સમૃદ્ધિ એટલી બધી હતી કે આ સમૃદ્ધિથી આકર્ષાય અને ઘણી બધી વિદેશી પ્રજાઓ વ્યાપાર માટે ભારતમાં આવી અને એમાંની મોટાભાગની પ્રજા ભારતમાં સ્થાયી થઈ ગઈ, અહીંયા જ રહેવા લાગી, આપણી સંસ્કૃતિની સાથે ભળી ગઈ. એમની સાથે જે આદાન પ્રદાન થયું એનાથી પણ આપણી સંસ્કૃતિની અંદર, આપણા સમાજની અંદર ઘણા બધા પરિવર્તનો આવ્યા અને એ બધી બાબતો એક પેઢીમાંથી બીજી પેઢીમાં એમ આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને એનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. ત્યાર પછીનો મુદ્દો છે ભારતનું સ્થાન અને વિસ્તાર. તો જે તમે 9મા ધોરણમાં ભણીને આવો છો, પ્રાચીન સમયમાં તો ભારતનું સ્થાન ભારતનો વિસ્તાર છે એ ખૂબ વિશાળ હતો અને સ્થાન પણ ખૂબ મહત્વનું હતું. હાલમાં પણ મહત્વનું જ છે. અત્યારે વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો વિશ્વની અંદર ભારત 7મું સ્થાન ધરાવે છે અને જનસંખ્યા એટલે કે વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન છે. તો હાલમાં પણ ભારતનું સ્થાન ખૂબ જ અગત્યનું રહ્યું છે. ત્યાર પછીનો મુદ્દો વૈવિધ્યસભર વારસો. તો મિત્રો, આપણે પૂર્વ ભૂમિકામાં જોયું કે ઘણી બધી વિદેશી પ્રજાઓ ભારતમાં આવી અને એની સાથેના આદાન પ્રદાનથી આપણો વારસો ખૂબ વિવિધતા વાળો છે. ભારત ભૂમિ છે એણે આપણને અને સમગ્ર વિશ્વને એક સમૃદ્ધ અને વૈવિધ્યસભર કહી શકાય એવો વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વ્યાપારી રહી છે. ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ થાય છે. સત, ચિત્ત અને આનંદ, તમે ત્રણેય શબ્દો ભેગા કરો, સત વત્તા ચિત્ત વત્તા આનંદ બરાબર સચ્ચિદાનંદ. અને સચ્ચિદાનંદ એ ઈશ્વરનું એક નામ છે. એટલે વિશ્વની અંદર ભારતીય સંસ્કૃતિ એવી છે કે જે તમને ઈશ્વરની અનુભૂતિ કરાવી શકે. અને આપણે ત્યાં એવા કેટલાય પ્રસંગો છે કે એમાં વ્યક્તિઓને ઈશ્વરની અનુભૂતિ થઈ હોય. મીરાબાઈ, નરસિંહ મહેતા એના ઉદાહરણો છે. તો ભારતીય સંસ્કૃતિ એવી સંસ્કૃતિ છે કે જે સત, ચિત્ત અને આનંદ એટલે કે ઈશ્વરનો અનુભવ કરાવે છે.
ઘણી બધી વિભિન્ન પ્રજાઓ આપણે ત્યાં આવી અને એના પરિણામ સ્વરૂપે આપણને આ વૈવિધ્યસભર વારસો પ્રાપ્ત થયેલો છે. એને અપનાવેલા અહિંસા અને શાંતિના મૂલ્યો ની આજે પણ વિશ્વભરની અંદર પ્રશંસા અને સ્વીકાર થઈ છે. ભારતીય સંસ્કૃતિ છે એ મૂળભૂત રીતે જોઈએ તો એ શાંતિને વરેલી છે. સિંધુ ખીણની સંસ્કૃતિથી માંડી અને આજ સુધીના લોકોએ આપણા દેશને પોતાની અંદર રહેલી આવડત, બુદ્ધિ, શક્તિ, કલા, કૌશલ્ય આ દ્વારા ભારતને સમૃદ્ધ બનાવવાનું કામ કર્યું છે. ભારતનો આ જે સમૃદ્ધ વારસો છે એ વારસાના નિર્માણમાં ઘણા બધા વ્યક્તિઓએ પોતાનું પ્રદાન આપ્યું છે. ઋષિ મુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાન સ્ત્રીઓ હોય એને વિદુષી કહેવાય. વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો આ બધાએ ભારતીય સંસ્કૃતિનો વારસાને ઘડવામાં, એનું નિર્માણ કરવામાં ખૂબ અગત્યનો ફાળો આપ્યો છે. એમનો ધર્મ, શાસનની શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ, રીત રિવાજો આ બધું પણ ભારતને મળ્યું અને એ રીતે એક ભાતીગળ એટલે કે વૈવિધ્યસભર સંસ્કૃતિનું નિર્માણ છે. હવે આપણે જોવાનું છે સંસ્કૃતિનો અર્થ એટલે કે સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિનો ટૂંકો અર્થ થાય છે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. જીવન જીવવાની રીત એને જીવન શૈલી કહેવાય. જે રીતે આપણે જીવન જીવીએ છીએ એ જીવન શૈલી. તો સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સંસ્કૃતિનો એક બીજો અર્થ પણ છે કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. મનનું ખેડાણ એટલે વ્યક્તિએ બુદ્ધિપૂર્વક બુદ્ધિની મદદથી જે કંઈ સંશોધનો કર્યા અને એ સંશોધનોના પરિણામ સ્વરૂપે એમના જીવનમાં જે કંઈ પરિવર્તનો છે આવ્યા એ બધાનો સમાવેશ સંસ્કૃતિની અંદર થાય. તો સંસ્કૃતિનો એક ટૂંકો અર્થ એવો પણ થાય છે કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. હવે જોઈએ આપણે સંસ્કૃતિની વિસ્તૃત વ્યાખ્યા. આ વ્યાખ્યા સૌએ યાદ રાખવાની છે. સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર, વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. તો આ વ્યાખ્યા બધાએ સરસ રીતે યાદ કરી નાખજો. સંસ્કૃતિમાં આ બધી જ બાબતોનો સમાવેશ થાય. યાદ રાખવા માટે બબ્બેના ગ્રુપ પાડી લેવાના. માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર, વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો. સંસ્કૃતિનો અર્થ જોયા પછી હવે આપણે જોઈએ ભારતીય સંસ્કૃતિના વારસા વિશે. તો મિત્રો આપણે પ્રતિજ્ઞા બોલીએ છીએ કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. તો આ વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એને આપણે વારસો કહીએ છીએ. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન એમ કહી શકાય. સંસ્કૃતિ છે, વારસો છે એને બે વિભાગમાં વહેંચી શકાય. એટલે કે વારસાના બે પ્રકાર પડે છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. તો સૌપ્રથમ આપણે જોઈએ ભારતના પ્રાકૃતિક વારસા વિશે. તો પ્રાકૃતિક વારસો એટલે શું? તો આ સૌથી પહેલો પ્રશ્ન થાય આપણને. તો એનો જવાબ છે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના
નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધો, નિકટતમ નો અર્થ થાય નજીકના, એકદમ નજીકના. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ આપણને પ્રકૃતિએ આપ્યો છે. પ્રકૃતિ એટલે કુદરત. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. એની અંદર તમામ કુદરતી બાબતો જે માણસે નથી બનાવી એ બધી જ બાબતોનો સમાવેશ પ્રાકૃતિક વારસાની અંદર થાય. એમાં ઊંચા પર્વતો, નદી, ઝરણા, સાગર, લાંબો દરિયા કિનારો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણ, જુદા જુદા વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ, ઋતુઓ, પશુ, પક્ષી, પ્રાણી, જુદા જુદા ભૂમિ દ્રશ્યો, ખડકો, ખનિજો, આ બધાનો સમાવેશ પ્રકૃતિની અંદર. આપણે પણ સૌ પ્રકૃતિના જ સંતાનો છીએ. પ્રકૃતિએ આપણે માટેની ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરી છે. આપણા માટે આહાર, પાણી, શુદ્ધ વાયુ, રહેવા માટેનું નિવાસસ્થાન, આ બધી જ બાબતો આપણને કુદરત પૂરી પાડે છે. અને એના કારણે આપણું સમગ્ર જીવન એ પ્રકૃતિ આધારિત છે, કુદરત આધારિત છે. હવે આપણું જીવન કુદરત આધારિત છે તો કુદરતની સાથે, પ્રકૃતિ સાથે પણ આપણો વ્યવહાર બહુ શ્રદ્ધાપૂર્વકનો છે એ રહ્યો છે. પંચતંત્રની વાર્તા અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓની અંદર આ સંબંધ છે જોવા મળે છે. પંચતંત્રની વાર્તા અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓ છે એ સીધી રીતે પ્રકૃતિ ઉપર આધારિત છે. એ ઉપરાંત આપણું લોકગીત, શાસ્ત્રીય સંગીત એ પણ ઋતુ અને પ્રકૃતિની સાથે જોડાયેલું છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રો એ બધામાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ થયું છે. તમે ગુજરાતી ભાષા ભણો છો, તમારે ઘણી બધી એવી કવિતા આવતી છે કે જે પ્રકૃતિ ઉપર આધારિત, કુદરત ઉપર આધારિત. એક જૂની સોનાવરણી સીમ બની, મોસમ આવી મહેનતની, સીધી પ્રકૃતિ ઉપર આધારિત છે. આપણા તહેવારો પણ છે એ પ્રકૃતિ ઉપર આધારિત હોય છે. ઉપચાર માટેની પદ્ધતિ, રોગ લાગે, રોગ આવે તો એના ઉપચાર માટેની જે પદ્ધતિઓ છે એ પણ ઘણી બધી પદ્ધતિઓ છે જે પ્રકૃતિ ઉપર આધારિત છે. નિસર્ગ ઉપચાર, જેને નેચરોપેથી તરીકે ઓળખવામાં આવે છે, આયુર્વેદિક, યુનાની, આ બધી ચિકિત્સા પદ્ધતિ પણ સંપૂર્ણ રીતે પ્રકૃતિ ઉપર આધારિત છે. તો આવી પ્રકૃતિનો જે વારસો આપણને પ્રાપ્ત થયો છે તો એમાં 4 બાબતોનો સમાવેશ થાય છે. ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન. તો સૌપ્રથમ આપણે ભૂમિ દ્રશ્યો વિશેની વાત કરીએ. તો ભૂમિ આકાર દ્વારા ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. જમીનના જુદા જુદા આકારોને કારણે ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય. દાખલા તરીકે પર્વત, તો પર્વત એક ભૂમિ આકાર છે. તો આપણે જોયું શરૂઆતમાં કે ઉત્તરે હિમાલય આવેલો છે. તો હિમાલયની અંદર અનેક પ્રકારની વનસ્પતિ, ખનિજો, કેટલા પશુ પંખીઓ, ઊંચા ઊંચા શિખરો જે બરફથી છવાયેલા છે, બારે માસ પાણીવાળી ભરપૂર નદીઓ, આ બધું એમાંથી નીકળે છે. એના તળેટીમાં તરાઈના જંગલો આવેલા છે. અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ એવા યાત્રાધામો આવેલા છે. નંદાદેવી, કાંચનજંઘા, માઉન્ટ ગોડવિન, ઓસ્ટિન, આવા ઊંચા શિખરો આવેલા છે. તો આપણા માટે, ભારત માટે હિમાલયનું મહત્વ ખૂબ રહ્યું છે. હિમાલય પર્વત છે એક ભૂમિ આકાર છે જે આપણને ભૂમિ દ્રશ્યો ઊભા કરે છે. અને આપણા જીવનમાં, આપણી સંસ્કૃતિના વિકાસમાં ભૂમિ દ્રશ્યોનું પ્રદાન ખૂબ રહ્યું છે. બીજું છે નદીઓ. તો બહુ પ્રાચીન સમયથી નદીઓ છે એ પ્રાકૃતિક માર્ગ, પ્રાકૃતિક એટલે કુદરતી રસ્તો આપણને પૂરો પાડતી રહી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે એ વિકસી હતી. આપણા દેશમાં સંસ્કૃતિનો સૌપ્રથમ પ્રારંભ લોકોએ ભેગા મળી
અને રહેવાનું સૌપ્રથમ સિંધુ અને રાવી નદીના કિનારે શરૂ કર્યું હતું. ભારતની સંસ્કૃતિ એ સૌથી જૂનામાં જૂની સંસ્કૃતિ છે. તો એ સિંધુ અને રાવીના કિનારે વિકસી હતી. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી આ બધી જ નદીઓ છે એનો લોકોના જીવન ઉપર ખૂબ મોટો પ્રભાવ રહ્યો છે. આપણી અનેક જરૂરિયાતો નદીઓ પૂરી કરે છે. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી માટે, જળમાર્ગ માટે આ બધી જ જરૂરિયાતો નદીઓ સંતોષે છે. ઉપરાંત માટીના વાસણો, મકાન, લીપણ, ઉદ્યોગોનો વિકાસ આ બધા માટે પણ માણસે નદી ઉપર જ આધારિત રહેવું પડ્યું છે. તો આમ નદીઓ છે એણે ભારતીય પ્રજાના જીવનને સમૃદ્ધ બનાવવાનું કામ કર્યું છે. સવારે અને સાંજે નદી કિનારે સુંદર મજાના દૃશ્યોનું સર્જન થાય છે. એ કુદરતી દ્રશ્યો સવારનું ઉષાકાળનું, સાંજનું સંધ્યાકાળનું એણે માણસની અંદર કલાસૂઝ અને કૌશલ્યના વિકાસમાં એણે આ કુદરતી દ્રશ્યોએ યોગદાન આપ્યું છે. નદીઓનું માનવ જીવનમાં એટલું બધું મહત્વ છે કે આપણે એને નદીઓને લોકમાતા એવું બહુમાન આપ્યું છે. બહુમાન એટલે ઉપનામ. નદીઓને આપણે લોકમાતા તરીકે પણ ઓળખીએ છીએ. પ્રાકૃતિક વારસામાં ત્રીજી બાબત આવે છે વનસ્પતિ જીવન. તો ભારતની પ્રજા બહુ પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે અને એનો સાક્ષી વ્યક્તિનો વૃક્ષો પ્રત્યે, પુષ્પો પ્રત્યે, છોડવા પ્રત્યે જે આદર છે એ સૂચવે છે. માણસ, પ્રાણી, પશુ પંખીઓ એ બધા જ આહાર માટે વનસ્પતિ ઉપર જ આધાર રાખે છે. આપણા દેશમાં વડ, પીપળો, તુલસી આ બધાની પૂજા કરવામાં આવે છે, એની આરતી થાય છે, ધૂપ કરવામાં આવે છે, વડ સાવિત્રીનું વ્રત છે. તો એ બધું બતાવે છે કે ભારતીય પ્રજા પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. અનાજ, કઠોળ, તેલીબિયા, ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો, ઔષધિ માટે ઉપયોગી વૃક્ષો અને છોડવાઓ એણે આપણા જીવનને બહુ પ્રાચીન સમયથી સમૃદ્ધ બનાવવાનું કામ કર્યું છે. હરડે, આંબળા, બેહડા, કુવારપાઠું, અરડુસી, લીમડો આ બધી ઔષધિઓ છે જેણે માનવ જીવનને સ્વસ્થ રાખવામાં ખૂબ યોગદાન આપ્યું છે. તમે સૌ જાણો છો મિત્રો કે આયુર્વેદનું ખૂબ જ મહત્વ છે. અત્યારે કોરોના સમયકાળની અંદર પણ ભારતીય લોકો જે બચી શક્યા તો એનું એક બહુ મોટું કારણ એ આયુર્વેદ છે. જુદા જુદા ઉકાળાઓનું સેવન, આયુર્વેદિક ઔષધિઓનું સેવન અને એના કારણે વિશ્વના સંદર્ભમાં આપણે ત્યાં કોરોનાની અસર ખૂબ ઓછી થઈ. તો આપણા જીવનને સમૃદ્ધ બનાવવામાં આ ઔષધિઓનું પણ ખૂબ મહત્વ છે. મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશિગંધા, જુઈ આ બધા પુષ્પો છે એને પણ માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. તો આમ ભારતના સામાજિક અને ધાર્મિક જીવન બંને ઉપર વનસ્પતિઓનો પ્રભાવ ખૂબ જ અસરકારક રહ્યો છે. પ્રાકૃતિક વારસામાં ચોથી બાબત આવે છે વન્ય જીવન. તો પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે ભારતીય પ્રજા પ્રાચીન સમયથી પ્રાણી પ્રેમી પણ રહી છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, ચિત્તો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘો, શાહુડી આવા અનેક જીવો આપણે ત્યાં જોવા મળે છે. એશિયાઈ સિંહ માત્ર ગુજરાતની અંદર ગીરના જંગલોમાં જ જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાની અંદર પણ
લોકોએ કેટલાક વન્યજીવો વાઘ, મોર, મગર, ગરુડ આ બધાને દેવી દેવતાઓના વાહન તરીકેનું સ્થાન આપ્યું છે. તમે કોઈ પણ દેવી દેવતા તમે જુઓ એનું વાહન શું હોય? તો કાં પશુ હોય અને કાં પક્ષી. દાખલા તરીકે ગણપતિ દાદા, એમનું વાહન શું છે? ઉંદર. દરેક ભગવાન છે, ભગવાન શિવ, એમનું વાહન નંદી છે. તો આ ભગવાનના વાહન તરીકે પશુ પક્ષીઓને સ્થાપિત કરવામાં આવ્યા છે. એ બતાવે છે કે ભારતીય સંસ્કૃતિ પ્રાણી પ્રેમી પણ રહી છે. આપણે રાષ્ટ્રીય મુદ્રા જુઓ ને, એમાં 4 સિંહ વાળી આકૃતિ છે, એમાં ઘોડો અને બળદની આકૃતિ છે. એ બધા પ્રાણીઓ છે. તો રાષ્ટ્રીય ચિહ્ન તરીકે આપણે આ જે મુદ્રા મૂકી છે, તો એ દ્વારા પણ આપણે વન્યજીવનનું મહત્વ છે એ બતાવ્યું છે. ભારતની અંદર વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો અને એના માટેના કાયદાઓ પણ બનેલા છે. મિત્રો, ભારતનો પ્રાકૃતિક વારસો એ ખૂબ જ સમૃદ્ધ કહી શકાય એવો વારસો છે. ભારતનો પ્રાકૃતિક વારસો જોયા પછી હવે આપણે વારસાનો બીજો પ્રકાર જોઈએ, ભારતનો સાંસ્કૃતિક વારસો. જેમ પ્રાકૃતિક વારસો સમૃદ્ધ છે, એવી જ રીતે ભારતનો સાંસ્કૃતિક વારસો પણ ખૂબ સમૃદ્ધ છે. અને એનું આકર્ષણ વિશ્વમાં એટલું બધું છે કે વિશ્વની દરેક પ્રજાને આ સાંસ્કૃતિક વારસો જોવા માટે એકવાર ભારતમાં ફરવાની એમની ઈચ્છા હોય છે. તો આપણો સાંસ્કૃતિક વારસો પણ ખૂબ જ અગત્યનો છે. તો સૌ પ્રથમ જોઈએ કે સાંસ્કૃતિક વારસો એટલે શું? તો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. આ એનો ટૂંકો અર્થ છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવ સર્જિત એનો અર્થ એવો થાય કે માણસે જે કંઈ સર્જન કર્યું છે એ બધાનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય. હવે આપણે એની વિસ્તૃત વ્યાખ્યા જોઈએ, જે તમારે યાદ રાખવાની છે. માનવીએ પોતાના કુનેહ, બુદ્ધિ ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું કે તેનું સર્જન કર્યું એને સાંસ્કૃતિક વારસો કહેવાય. માનવીએ પોતાના કુનેહ, બુદ્ધિ ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું કે તેનું સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય. આર્યોથી શરૂ કરી ત્યાર પછી શક લોકો, ક્ષત્ર, કુષાણ, હુણ, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુઘલો, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચો આ બધી જ જુદી જુદી જાતિ પ્રજાતિઓ ભારતની અંદર છે. એ આવી સમયાંતરે અને એ બધા વચ્ચે જે આદાન પ્રદાન થયું એનાથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. પ્રાગ ઐતિહાસિક સમય. મિત્રો, પ્રાગ ઐતિહાસિક સમય એટલે જ્યારે કોઈ લિપિ કે લેખન કલાની શોધ નહોતી થઈ એ સમય, એને પ્રાગ ઐતિહાસિક સમય તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કોઈ લિપિ નહોતી, કોઈ લેખન કલાની શોધ નહોતી થઈ એ સમય એટલે પ્રાગ ઐતિહાસિક સમય. તો છેક એ સમયથી ભારતે વિશ્વની પ્રજાને સાંસ્કૃતિક વારસાની ઘણી બધી બાબતોની ભેટ આપી છે. દાખલા તરીકે શિલ્પ અને સ્થાપત્યની કળા છે એ લગભગ આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે. આપણી સિંધુ ખીણની સંસ્કૃતિ છે તો એમાં જે કંઈ અવશેષો મળ્યા છે તો એમાં દેવ દેવીઓની પ્રતિમાઓ મળી છે, કેટલાક માનવ શિલ્પ મળ્યા છે, પશુઓની આકૃતિઓ મળી છે, રમકડા મળ્યા છે, એક દાઢીવાળા પુરુષનું શિલ્પ મળ્યું છે, એક નર્તકીની મૂર્તિ પ્રાપ્ત થઈ છે. નર્તકી એટલે નૃત્ય કરતી સ્ત્રી. આ બધું જ સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી પ્રાપ્ત થયેલા અવશેષો છે. સિંધુ ખીણની સંસ્કૃતિ વિશ્વની સૌથી પ્રાચીનમાં પ્રાચીન સંસ્કૃતિ છે.
તો આ બધી કલાનો ઉદ્ભવ આપણા દેશની અંદર થયેલો. આ બધું જ્યારે આપણે સમજીએ જોઈએ ત્યારે આપણને આપણી સંસ્કૃતિ પ્રત્યે, આપણા સમૃદ્ધ વારસા પ્રત્યે આપણને સ્વાભિમાન અને ગર્વની લાગણી છે. આ જ રીતે આગળ જતા મૌર્ય યુગની અંદર ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તન વાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અને એ પછીના સમયની અંદર જૈન તીર્થંકરોની પ્રતિમાઓ, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ, આ બધું આપણે જ્યારે જોઈએ ત્યારે આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગર્વ અને આદર થાય. મિત્રો, આ બધી જ બાબતો આપણે આગળ ત્રીજા પ્રકરણની અંદર ખૂબ વિગતે ભણવાની છે. ત્યારે આ બધા શિલ્પો સ્થાપત્યો વિશે આપણે વિગતવાર માહિતી છે જોઈશું. પણ ટૂંકમાં સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માણસે જે કંઈ સર્જન કર્યું એ બધાનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય. આપણે જેમ જોયું હતું કે પ્રાકૃતિક વારસામાં શેનો સમાવેશ થાય? તો જે કંઈ કુદરતી આપ્યું છે એનો. તો એવી રીતે સાંસ્કૃતિક વારસામાં માણસે જેનું સર્જન કર્યું છે એ બધાનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય. એમાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો, ઐતિહાસિક સ્મારકો, આ બધાનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય. મંદિર તમે સમજો, શિલાલેખ એટલે પથ્થર ઉપર કોરીને જે લખવામાં આવે એને શિલાલેખ કહેવાય. સ્તૂપ એટલે એ એક બૌદ્ધ ધર્મની અંદર એના જે મંદિરો હોય એને સ્તૂપ કહેવામાં આવે છે. એક એવું બાંધકામ છે જે આપણે આગળ ભણવાનું આવશે. વિહાર બૌદ્ધ સાધુઓને રહેવા માટેનું સ્થળ એ વિહાર કહેવાય. ચૈત્ય એટલે બૌદ્ધ મંદિર. મકબરા એટલે કે મુસ્લિમ ધર્મની અંદર કોઈનું મૃત્યુ થાય પછી એને દફનાવવામાં આવે, બરાબર, અને એની યાદમાં એના ઉપર જે સ્મારક બાંધવામાં આવે એને મકબરો કહેવાય. દાખલા તરીકે તાજમહાલ છે તો એ મકબરો છે. મસ્જિદ, કિલ્લા તમે જાણો છો. ગુંબજ, ગુંબજ છે એક અર્ધ ગોળાકાર બાંધકામ હોય છે. રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો. ઉત્ખનન એટલે સંશોધન. દાખલા તરીકે આપણે સિંધુ ખીણની સંસ્કૃતિની હમણાં જે વાત કરતા હતા તો એ સંસ્કૃતિનું સંશોધન જે થયું એ બધું જમીનમાં દટાઈ ગયું. તો એનું ખોદકામ કરી અને એમાંથી આ બધા અવશેષો મળ્યા તો એ ઉત્ખનન કરેલું સ્થળ કહેવાય. ઐતિહાસિક સ્મારકો જેની સાથે ઇતિહાસ જોડાયેલા છે એવા સ્મારકો એટલે કે બાંધકામ, આ બધાનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય. એમાં આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળોનો પણ સમાવેશ થાય. દાખલા તરીકે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન જે કોલકાતાની અંદર આવેલું છે, દિલ્હી, આ બધાના સમાવેશ પણ સાંસ્કૃતિક વારસાની અંદર થાય છે. ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળશાસ્ત્ર, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિ શાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મો, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ સુરક્ષા, આ બધી જ મહત્વની શોધો પણ ભારતની અંદર થઈ હતી. મિત્રો, અહીંયા આપણે માત્ર યાદી જોઈ છે, પણ જેમ જેમ આગળ પ્રકરણો ચાલશે એમ આ બધા વિશે આપણે વિગતપૂર્ણ ભણવાનું છે એ થશે. ત્યારે વિગતપૂર્ણ માહિતી આપણે જોઈશું. તો મિત્રો, આજે આપણે પહેલા ભાગની અંદર છે એ સાંસ્કૃતિક વારસા સુધીની વાત છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. ત્યાર પછી ગુજરાતનો સાંસ્કૃતિક વારસો વિશે આપણે પછીના ભાગની અંદર છે એ આગળ જોઈશું. આજે આપણે જે ભણ્યા તો એમાંથી તમારે હોમવર્કમાં 7 પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, સંસ્કૃતિ એટલે શું? પ્રશ્ન નંબર 2, પ્રાકૃતિક વારસો એટલે શું? પ્રશ્ન નંબર 3, હિમાલયમાં કયા કયા યાત્રાધામો
આવેલા છે? પ્રશ્ન નંબર 4, નદીઓને કયું ઉપનામ આપવામાં આવ્યું છે? પ્રશ્ન નંબર 5, પ્રાકૃતિક વારસામાં શાનો શાનો સમાવેશ થાય છે? પ્રશ્ન નંબર 6, સાંસ્કૃતિક વારસો એટલે શું? અને છેલ્લો પ્રશ્ન, સાંસ્કૃતિક વારસામાં શાનો શાનો સમાવેશ થાય છે? તો મિત્રો આ 7 પ્રશ્નોના જવાબ તમારે આજે આપવાના રહેશે. તો આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.